ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना प्रथम 2 શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા। આ 2 શ્લોકમાં ભગવાને વંશ કથન પૂર્વક સ્તુતિ કરી, જ્ઞાન યોગ અને કર્મયોગની સ્તુતિ કરી। અને વંશનું કથન કર્યું કે સૃષ્ટિના પ્રારંભમાં આ જે યોગ છે એ મેં વિવસ્વાનને કહ્યો, વિવસ્વાને એના પુત્ર મનુને, મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને કહ્યો। આ રીતે ક્ષત્રિય પરંપરાથી પ્રાપ્ત આ જે યોગ છે એ અનેકો રાજાઓએ જાણ્યો। પણ ભગવાન આગળ કહે છે કે સ મહતા કાલેન,
દીર્ઘકાળના અંતમાં યોગ નષ્ટ, આ જે યોગ છે એ નષ્ટ થઈ ગયો. નષ્ટ થઈ ગયો એટલે એનો સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો. પરંપરા જે છે એ છિન્ન ભિન્ન થઈ ગઈ. યોગ તો બન્યો છે, એ તો અવ્યય છે, પણ સંપ્રદાયનો વિચ્છેદ થઈ ગયો. શેનો? યોગ છે એ કેવો છે? અવ્યય છે. એ અવ્યય ફળ વાળો હોવાથી એ સમાપ્ત નથી થયો, પણ સંપ્રદાય વિચ્છિન્ન થઈ ગયો કાળક્રમથી. અને સંપ્રદાયના વિચ્છેદનના કારણે આ યોગ છે એ અદર્શનને પ્રાપ્ત થયો. બીજા શ્લોક સુધીમાં ભગવાન શ્રી કૃષ્ણએ આ વાત કરી. તો પછી પ્રશ્ન ઉભો થાય કે શું વર્તમાન સમયે, એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ઉપદેશ દઈ રહ્યા હતા એ સમયે આ યોગ જે છે એ સંપ્રદાયથી રહિત થઈ ગયો હતો. કારણ કે કોઈ અધિકારી રહ્યો નહીં. અધિકારીના અભાવના કારણે આ યોગ છે એ સંપ્રદાયથી રહિત થઈ ગયો. પરંપરા એની વિચ્છિન્ન થઈ ગઈ. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, દુર્બલાન અજિતેન્દ્રિયાન પ્રાપ્ય નષ્ટમ યોગમ ઇમમ ઉપલભ્ય. કાળક્રમથી જે ક્ષત્રિયો રાજાઓ થયા એ દુર્બળ થયા. દુર્બળતાના કારણે એ આ યોગને ધારણ કરી શક્યા નહીં. દુર્બળતા એ કારણ બન્યો આ યોગને નષ્ટ થવામાં. દુર્બળતાના કારણે આ યોગ એટલે કે આ સંપ્રદાય જે છે એ વિચ્છિન્ન થઈ ગયો. અને એનું કારણ બીજું છે અજિતેન્દ્રિયાન. દુર્બળતા શું છે? ઇન્દ્રિયના નિગ્રહનો અભાવ. અજિતેન્દ્રિયાન. જીતેન્દ્રિય એટલે કે ઇન્દ્રિયો જેને જીતેલી છે એવા વ્યક્તિને કહેવામાં આવે જીતેન્દ્રિય. તો મોટામાં મોટી શૂરવીરતા છે ઇન્દ્રિયોનો વિજય. અને ભલે શરીરથી બળવાન હોય પણ એ બળ નથી. જીતેન્દ્રિયત્વનું બળ છે ને એ બળ છે. એ બળ રાજાઓની અંદર રહ્યું નહીં. દુર્બળ અને અજીતેન્દ્રિય થઈ ગયા. એટલે આ જે યોગ છે એ નષ્ટ થઈ ગયો. ભગવાને જોયું કે યોગમ નષ્ટ, યોગ નષ્ટ થઈ ગયો છે. ઇમમ ઉપલભ્ય, એવું ભગવાને જાણ્યું. ઉપલભ્ય એટલે જ્ઞાત્વ, જાણીને. તો કઈ વાંધો નહીં, ચાલો યોગ નષ્ટ થઈ ગયો તો એવો થોડો છે કે લોકોને પુરુષાર્થની પ્રાપ્તિમાં આ યોગ જ કારણ છે.
આ જે પરંપરા યોગની વિચ્છિન્ન થઈ ગઈ, સંપ્રદાયથી રહિત થઈ ગયો, તો લોક જે છે એ આ યોગ વગર પણ કોઈ પ્રકારાંતરથી પુરુષાર્થને પ્રાપ્ત કરી લેશે. પુનઃ યોગના ઉપદેશની શું જરૂર છે? આ પ્રશ્ન થાય છે. આ યોગ પરંપરા વગર પણ લોક પુરુષાર્થને પ્રાપ્ત કરી લેશે. પુનઃ આ યોગના ઉપદેશની શું આવશ્યકતા પડી? એ પ્રશ્ન ઉભો થાય છે. તો ભગવાન એવું માને છે કે આ યોગના અભાવમાં પુરુષાર્થની પ્રાપ્તિ સંભવ નથી. આ યોગ જ એકમાત્ર પુરુષાર્થની પ્રાપ્તિમાં કારણ છે. અન્ય કોઈ પણ પ્રકારથી જીવ પરમ પુરુષાર્થને પ્રાપ્ત કરી શકતો નથી. એટલે જો લોકમ ચ અપુરુષાર્થ સંબંધીનમ ઉપલભ્ય પદ ત્યાં પણ લગાડી દો. દુર્બળ અને અજિતેન્દ્રિય રાજાઓને કારણે આ યોગ નષ્ટ થઈ ગયો. એટલે લોક જે છે એ પુરુષાર્થની સાથે અસંબંધિત, પુરુષાર્થ અસંબંધિત. લોકોમાં પુરુષાર્થનું કોઈ સાધન રહ્યું નહીં. લોકો પુરુષાર્થના સાધનથી રહિત થઈ ગયા. લોકો પુરુષાર્થના સાધનથી રહિત થઈ ગયા. કારણ કે આ યોગ વગર બીજું કોઈ ઓપ્શન જે છે નહીં, જેથી લોક જે પુરુષાર્થને એટલે કે મોક્ષને પ્રાપ્ત કરી શકે. સજ્જનો, એટલે લોકમ ચ પુરુષાર્થ સંબંધીનમ ઉપલભ્ય. ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ યોગનો અર્જુનને પુનઃ ઉપદેશ આપવામાં આ બે કારણો રહ્યા. યદ્યપિ ભગવાન કહે છે કે મેં આ યોગનો ઉપદેશ વિવસ્વાનને કહી દીધો, તો પછી પરંપરા ચાલી. તો દ્વાપરના અંતમાં એટલે કે મહાભારતના યુદ્ધના સમયે એ કાળમાં એવી પરિસ્થિતિ ઉપલબ્ધ થઈ કે રાજાઓ દુર્બળ અને અજિતેન્દ્રિય થયા. એટલે આ યોગને ધારણ કરી શક્યા નહીં. પરંપરા જે છે વિચ્છિન્ન થઈ ગઈ અને લોકો પણ આ યોગના અભાવમાં પુરુષાર્થથી દૂર થઈ ગયા અને એવા મનગણંત ગતકડાની અંદર ફસાઈ ગયા, જેમ વર્તમાન કાળમાં ચાલે છે એમ. વર્તમાન કાળમાં આપણે જોઈએ છે અનેક એવી પરંપરાઓ, સંગઠનો ચાલે છે, ધર્મનો રંગ પ્રદાન કરીને ચાલે છે. અને આવી અનેક કોરી કલ્પના, મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત સંગઠનો, પરંપરાઓ જે છે ધર્મના રંગથી ચાલે છે. એટલે લોકો ધર્મનો રંગ જોઈને એના ચક્કરમાં ફસાય છે ને એના અનુયાયી બને છે. અને અનુયાયી બનીને આ જે મૂળ જે વૈદિક પરંપરા છે, આ ભગવદ્ ગીતાનો જે ઉપદેશ છે, એ ગીતાની જે પરંપરા છે એનાથી આવા લોકો દૂર થઈ જાય છે. આપણે જોઈએ છે કે કોઈ સિદ્ધાંત નહીં, કોઈ પરંપરા નહીં, માત્ર વ્યાપાર, ધન સંગ્રહ, ધનાગમન અને એના પ્રભાવથી લોકો
આવા લોકોના ચક્કરમાં આવી અને એને ધર્મનો લાભ માની અને આવા સંગઠનમાં જોડાઈ જાય છે અને મૂળ જે છે આ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રતિષ્ઠાપિત આ જે પરંપરાથી એ વિમુખ થઈ જાય છે અને લાભથી, મુખ્ય લાભથી રહિત થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આગળના 3ય શ્લોકમાં એવું કહે છે કે એ જ યોગ મેં પુનઃ હું તને આજે કહી રહ્યો છું. એવું જો આગળ કહે છે એટલે કે ફરીવાર આ પરંપરા જે છે એ પુનઃ ભગવાન જાગૃત કરે છે. વિવસ્વાનને કહેલા આ જે ઉપદેશને પુનઃ અર્જુનના માધ્યમથી ભગવાન ફરીવાર કહે છે. પ્રારંભમાં આ યોગ જે છે કોને કયો? વિવસ્વાનને. પણ સંપ્રદાય પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ એટલે અત્યારે હવે ભગવાન ફરીવાર કોને કહે છે? અર્જુનને કહે છે. જો 3ય શ્લોકમાં આપણે ઉચ્ચારણ કરીએ. સ એવાયમ મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમં સ એવાયમ મયા તેદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમં સંધિ વિગ્રહ જોઈએ. સ એવ અયમ મયા તે અદ્ય યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચ ઇતિ રહસ્યમ હિ એતત ઉત્તમમ. આ સંધિ વિગ્રહ થયો. વાક્ય ક્રમમાં અમને ગોઠવીએ. સ એવ અયમ યોગઃ અયમ પુરાતનઃ યોગઃ સ એવ અયમ પુરાતનઃ યોગઃ અદ્ય તે મયા પ્રોક્તઃ. એવો પ્રથમ પૂર્વાર્ધનો આવો વાક્યક્રમ થશે. સ એવ અયમ પુરાતનઃ યોગઃ મયા તે અદ્ય પ્રોક્તઃ. અર્થાત કે સ એટલે તે જ જે યોગ મેં વિવસ્વાનને કહ્યો હતો. સ થી અભિપ્રાય છે વિવસ્વાનને કહેલો જે યોગ. સ એવ અયમ પુરાતન યોગ, કોઈ નવો નહીં પણ પુરાતન યોગ મેં તને અદ્ય અને અત્યારે હું તને કહી રહ્યો છું. એટલે કોઈ નવો ચીલો નહીં, પુરાતન યોગ, જે યોગનો ઉપદેશ મેં વિવસ્વાનને કહ્યો હતો એ જ યોગ અદ્ય અને આજે અત્યારે હું તને કહી રહ્યો છું. એટલે કે આ ઉપદેશ છે એ પુરાતન છે, નવો
નથી. આજકાલ આપણે જોઈએ છે ઘણા એવા જે છે સંગઠનો ચાલે છે, જબરદસ્ત ચાલે છે ધનબળથી વર્તમાન કાળમાં, અને એ સંગઠનોના પ્રવર્તકને, એ સંગઠનોની અંદર જોડાયેલા એના અનુયાયીઓ છે એ એને ભગવાન ઘોષિત કરે છે. શું કરે છે? કે એ ભગવાન છે. તો જો જે ભગવાન જે હોય તો એ કોઈ નવી વાત કરે તો એની અંદર કોઈ પ્રામાણ્ય હોતું નથી. હવે એ ભગવાન થઈને પ્રસિદ્ધિ પામે છે, પણ કોઈ શાસ્ત્રીય સિદ્ધાંત યા આધાર હોતો નથી. કેવલ કોરી કલ્પનાથી એ પરંપરા ચાલે છે સજ્જનો. કોઈ દાર્શનિક આધાર વગર માત્ર ને માત્ર ચાલાકી, ધૂર્તતા અને ધનના બળથી આવા સંપ્રદાયોની પરંપરા આજે જબરદસ્ત તરીકેથી ગુજરાતમાં ચાલે છે, કે જેનો કોઈ આધાર નથી. કોઈ આધાર નહીં, દાર્શનિક કોઈ આધાર નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા એમ કહે છે કે મેં કોઈ, અર્જુન તને આ નવો ઉપદેશ નથી આપતો, પણ જે પારંપરિક છે એ આપું છું. હવે અત્યારે જે જોઈએ છે આપણે ગુજરાતમાં જે સંગઠનો અત્યારે ધનથી બળવાન છે, એમણે પોતાની આગવી પરંપરા છે એ દેખાડવું, એ એના માટે એને ગૌરવ અનુભવે છે. અમારું આ આગવું છે, આ પહેલા આ વાત હતી નહીં. અને અનાદિકાલીન જે સનાતન ધર્મના આચાર ગ્રંથો હતા એમાંથી ચોરી કરી અને પોતાનું નવું સાંપ્રદાયિક સંવિધાન બનાવ્યું અને કહ્યું કે આ તો અમારા ભગવાને બનાવેલી આ પરંપરાની એનો આ ગ્રંથ છે. રે ભાઈ, આચાર ગ્રંથો જે છે તો આપણે ત્યાં પહેલેથી સનાતન ધર્મમાં જે છે વિદ્યમાન છે. એના પછી કોઈ નવા નિયમો કોઈ જે છે એ જોડાયેલા નથી. પણ લોકોને જે છે આ વાતનો કોઈ બોધ હોતો નથી. કે લોકો ધર્મના રંગથી રંગાઈને આવી કાલ્પનિક પરંપરાઓમાં ઇમ્પ્રેસ થઈ અને પ્રભાવિત થઈ અને ધર્મ અને ભગવાનના નામથી જોડાઈ જતા હોય છે, અને એ જોડાઈ અને પુરુષાર્થથી રહિત રહે છે. ક્યાંય પુરુષાર્થની પ્રાપ્તિ સંભવ નથી. અરે ભાઈ, મૃગજળની અંદર કોઈ તૃષા छिपाવવાનું સામર્થ્ય હોય છે? મૃગજળની અંદર મૃગજળ કોઈ ગમે એટલું પી લે તો એની તરસ છીપે નહીં. તો ભગવાન કહે છે કે હે અર્જુન, હું તને એ જ પુરાતન યોગ કહું છું, નવો નહીં પણ પુરાતન. તો પ્રશ્ન ઉભો થયો કે કેમ ભગવાન અર્જુનને જ કેમ કહે છે આ યોગ? આ યોગને પુનઃ, આ પરંપરાને પુનઃ આ જે યોગની જે પરંપરા છે એને પુનર્જીવિત કરવા માટે ભગવાને અર્જુનને જ કેમ માધ્યમ બનાવે છે? અર્જુનને માધ્યમ બનાવીને આ યોગનો ઉપદેશ પુનઃ ફરીવાર ભગવાન અર્જુનને કેમ કહે છે? કે જે યોગનો ઉપદેશ ભગવાને વિવસ્વાનને કહ્યો હતો. તો ભગવાન ખુદ એનું કારણ બતાવે છે કે ભક્તોસી મેં સખા ચ ઇતિ. તું મારો ભક્ત છો અને સખા છો. એટલે એતદ ઉત્તમમ રહસ્યમ પ્રોક્ત, એટલે મેં તને આ ઉત્તમ રહસ્ય કહ્યું છે. ઉત્તમ રહસ્ય જે છે આ કર્મયોગ, ઉપાય અને જ્ઞાન યોગ ઉપેય, આવો આ જે ઉપદેશ છે એ ઉત્તમ છે અને રહસ્ય છે. એ ગમે તેને કહેવાથી કોઈ લાભ થતો
નથી, એનો ઉપદેશનો અધિકારી યોગ્ય હોવો જોઈએ. અર્જુનની અંદર ભગવાને યોગ્યતા જોઈ. યોગ્ય પાત્રમાં જ યોગ્ય વસ્તુ રહી શકે છે. ભગવાને અર્જુનને કહ્યું કે તારી અંદર મેં યોગ્યતા જોઈ, તું મારો ભક્ત છો અને સખા પણ છો, એટલે તને મેં આ ઉત્તમ રહસ્ય જે છે તને બતાવ્યું. એવું આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો આપણે કેવલ શ્લોકથી સામાન્ય અર્થ સમજાવે, ભાષ્ય જોઈએ તો ભાષ્યમાં સ એવાયમ મયા તે તુભ્યમ અદ્ય ઇદાનીમ યોગઃ પ્રોક્તઃ પુરાતનઃ ભક્તોસી મે સખા ચ અસી ઇતિ રહસ્યમ હિ યસ્માદ એતદ ઉત્તમમ યોગો જ્ઞાનમિત્યર્થઃ. જો સ એવાયમ પ્રારંભમાં ભાષ્યમાં શું છે? સ એવાયમ એ મૂળ શ્લોકનો શબ્દ છે. મયા તે એ બંને શબ્દ પણ મૂળ શ્લોકના છે. તે પદનો અર્થ કરો તુભ્યમ, પછી અદ્ય પદ આવ્યું એ શ્લોકનું પદ છે. અદ્ય પદનો અર્થ કરો ઇદાનીમ, પછી યોગ પ્રોક્ત પુરાતન, એ ત્રણેય પદ મૂળ શ્લોકના પદ છે. પછી આગળ ભક્તોસી મે સખા ચ એ પદ અહીંયા સુધી બધા શ્લોકના પદ છે. અસી એ ઉપરથી ભાષ્યકાર એનો અર્થ કર્યો છે. ઇતિ પદ છે એ શ્લોકનું પદ છે. રહસ્યમ હિ આ બંને પદ પણ શ્લોકના પદ છે. હિ પદનો અર્થ કરો યસ્માદ. એતદ ઉત્તમમ એ બંને પદ પણ શ્લોકના પદ છે. તો આ શ્લોકના જેટલા પદો છે બધાનો ભગવાને વાક્યમાં ગ્રહણ કરી લીધું. હવે આપણે અર્થ જોઈએ. ભગવાને કહ્યું કે સ એવ અયમ મયા. સ એવ એટલે કે જે સ એવ અયમ મયા, સ એવ અયમ યાની સયોગ. સપદ છે એ યોગ માટે છે કે જે યોગ નો ઉપદેશ મેં વિવસ્વાનને કહ્યો હતો સૃષ્ટિના પ્રારંભમાં. સ એવ તે જ, બીજો નહીં. એમાં ક્યાંય પણ કઈ નવું જોડાયેલું નથી. સ એવ અયમ, અયમ યોગ મયા અને મારા દ્વારા, તે એટલે તુભ્યમ તને, અદ્ય યાને અત્યારે, ઇદાનીમ આ સમય, યોગ પ્રોક્ત પુરાતન મેં યોગ જે છે જે તને કયો પુરાતન આ બીજા અધ્યાયમાં અને ત્રીજા અધ્યાયનો ઉપદેશ, જેમાં જ્ઞાન યોગ અને કર્મયોગ રૂપી યોગ જે છે મેં તને પ્રોક્ત અને કયો. પુરાતન એટલે પ્રાચીન, જે વિવસ્વાનને કહ્યો હતો એ જ, નવો નહીં, એ જ યોગ. તો અર્જુન એમ કે શા માટે ભગવાન મને જ તેને કહ્યો? કિમિતિ મહ્યમ એવો ઉક્તવાન, એવો પ્રશ્ન ઉભો થાય કે ભગવાને અર્જુનને જ આ યોગ કેમ કહ્યો? કસ્માદ અન્યસ્મે યસ્મે કસ્મેચિત પુરાતનો યોગો ન ઉક્ત ભગવતા. કેમ બીજા કોઈ અન્યને ભગવાને આ પુરાતન યોગ ન કહ્યો? એનું કારણ બતાવે છે. અર્જુનને જ એ ઉપદેશ કર્યો, બીજા કોઈને ન કર્યો, એનું કારણ છે ભક્તોસી મે સખા ચ ઇતિ. કારણ બતાવ્યું કે તું મારો ભક્ત છો. એટલું જ નહીં, સખા ચ ભક્તોસી મે, તું મારો ભક્ત છો. એટલે તો કોઈ એમ કે ભાઈ કેમ એ વખતે અર્જુન જ એકમાત્ર ભગવાનનો ભક્ત હતો, બીજા કોઈ ભક્તો નહોતા? તો ભક્તો તો એ વખતે બહુ બહુ બધા હતા. તો પછી અર્જુનને જ કેમ, અર્જુન રૂપી ભક્તનો જ ચયન ભગવાને ઉપદેશ માટે કેમ કર્યો? શું યુધિષ્ઠિરાદિ ભગવાનના ભક્ત નહોતા? યુધિષ્ઠિર પણ ભગવાનના
ભક્ત હતા જ. ભીષ્મ પિતામહ પણ ભગવાનના ભક્ત હતા કે નહીં? તો એ વખતે અર્જુનથી ઇતર પણ ભગવાનના ભક્તો તો ઘણા વિદ્યમાન હતા. તો ભગવાન જે છે એ આગળ કહે છે સખા ચ. તું કેવલ ભક્ત જ છો એટલું જ નહીં, સખા ચ. બીજા બધા તો ભક્તો તો છે, ભીષ્માદિ યુધિષ્ઠિર વગેરે ભક્તો તો છે, પણ તું ભક્તની સાથે સાથે એક વિશેષ કે તું મારો સખા પણ છો. એક બીજી વિશિષ્ટતા અર્જુનની અંદર ભગવાને જોઈ, એટલે કહ્યું કે સખા ચ. તું મારો સખા પણ છો. સખા ચ અસી, તું સખા પણ છો. એટલે મેં તને આ પુરાતન ઉપદેશ પુનઃ કહ્યો છે. તો કેમ ઉપદેશ ભક્ત હોય અને સખા હોય એને જ અપાય, અન્યને ના અપાય? તો બરાબર છે, અન્યને ના અપાય. કેમ? કારણ કે આ રહસ્ય છે. શું છે? રહસ્ય છે. રહસ્યમ હિ એતદ ઉત્તમમ. જો ચતુર્થ ચરણમાં કહે છે રહસ્યમ. આ શું છે? રહસ્ય. એટલે આ યોગનો જે છે ઉપદેશ ઉત્તમ અધિકારી હોય એને જ કહી શકાય છે. એરે ઘેરે ગમે એ વ્યક્તિને આ ઉપદેશ કરી શકાય નહીં. ઉત્તમ અધિકારી હોવો જોઈએ સજ્જન. કારણ કે આ રહસ્ય છે અને રહસ્ય ગમે તેને કહી શકાતું. આપણું કોઈ રહસ્ય હોય તો ગમે તેને થોડું કહીએ. આપણને એમ લાગે કે આ બરાબર ધારક છે, વિશ્વસનીય છે, તો એને આપણે વાત કરીએ છીએ. એટલે અર્જુન આ રહસ્ય છે, ગમે તેને કહી શકાય નહીં. રહસ્યમ હિ યસ્માદ. હિ નો અર્થ છે યસ્માદ. કારણ કે આ રહસ્ય છે એટલે મેં ભક્ત અને સખા તું બંને છો એટલે મેં તારું ચયન કર્યું આ ઉપદેશનો પરંપરા પુનઃ ચલાવવા માટે. એતદ ઉત્તમમ. એતદ ઉત્તમમ રહસ્યમાં ઉત્તમ છે, રહસ્ય છે એતદ. એટલે આ અતીવ રહસ્ય હોવાથી આ યોગ જે છે અભક્તને કહી શકાય ન, અને અસખાને પણ કહી શકાય નહીં. એટલે કે ભક્ત પણ હોવો જોઈએ, સખા હોવો જોઈએ. આગળ ભગવાન ભાષા કે યોગો જ્ઞાનમ ઇત્યર્થ. તો શ્લોકમાં ભગવાને શું શબ્દ પ્રયોગ કર્યો છે? યોગ. યોગ શબ્દ એવં મયા તે અદ્ય યોગ પ્રોક્ત. યોગ, તો યોગ શબ્દનો અર્થ છે અહીંયા જ્ઞાન. યોગો જ્ઞાનમ. યોગ શબ્દનો અર્થ છે જ્ઞાનમ. સજ્જન, યોગો જ્ઞાનમ. યોગનો અર્થ છે જ્ઞાનમ. જ્ઞાનમ. હવે જો પુરાતનનો અર્થ છે અહીંયા, પુરાતન કેમ છે કે આ યોગનું જે મૂળ છે એ વેદ છે. ભગવાને અહીંયા જે જ્ઞાનનો ઉપદેશ અર્જુનને આપ્યો, યોગનો ઉપદેશ આપ્યો, એનું મૂળ કોણ છે? વેદ. અને વેદ અનાદિ છે. વેદ કેવા છે? અનાદિ મૂળ છે. અનાદિ વેદ મૂળત્વાદ. અનાદિ જે વેદ છે એ વેદ એનું મૂળ છે. એટલે યોગ જે છે એ પુરાતન છે, નવો નથી.
પછી જે ભગવાને કહ્યું ને કે તું ભક્ત છો અને સખા છો, તો ભક્ત કોને કહેવામાં આવે? ભક્તનું લક્ષણ જો, ભક્તિ શું છે? શરણ બુદ્ધિથી પ્રીતિ, એનું નામ છે ભક્તિ. શરણ બુદ્ધ્યા પ્રીતિ, કે હું તમારો શરણે આવેલો છું, તમે મારી શરણાગતિ, એટલે કે મેં તમારી શરણાગતિ સ્વીકારેલી છે, તમે મારું શરણ છો, હું તમારા શરણે આવેલો છું, એવી શરણ બુદ્ધિ પૂર્વક પ્રીતિ. શરણાગતિનો ભાવ ટોટલ છે, શરણાગતિનો ભાવ એટલે શરણાગતિના ભાવપૂર્વક પ્રીતિ, એનું નામ છે ભક્તિ. એટલે એના દરેક કાર્યમાં શ્રદ્ધા અને વિશ્વાસ, એનું નામ છે ભક્તિ. અને એનાથી યુક્ત જે હોય એને કહેવામાં આવે ભક્ત. એટલે કે તું મારા પ્રત્યે શરણાગત બુદ્ધિથી પ્રીતિ રાખે છો, એટલે તું મારો ભક્ત છો. અને સખા કોને કહેવામાં આવે? તો સમાન વયા સખા, બરાબર વય હોય, બંને સખાનો સંબંધ બંને સમાન વય હોય ને એની વચ્ચે થાય. સમાન વયા એટલે ઉંમર બંનેની સરખી હોય. તો ભગવાનની અવસ્થા અને અર્જુનની અવસ્થામાં કઈ બહુ જાજો ફેર હતો નહીં, એટલે સમાન વય હતા. સમાન વયા. સ્નિગ્ધ સહાય સખા ઇતિ ઉચ્યતે. સમાન વયા સખા ઇતિ ઉચ્યતે, સ્નિગ્ધ સખા ઇતિ ઉચ્યતે, અને સહાય સખા ઇતિ ઉચ્યતે. બંનેની વચ્ચે પરસ્પરનો સંબંધ એવો સ્નિગ્ધ હોય અને સહાયક હોય તો એને સખા કહેવામાં આવે, મિત્ર કહેવામાં આવે છે. અહીં યોગ શબ્દનો અર્થ એટલે યોગનો અર્થ છે જ્ઞાનમ, એટલે બ્રહ્મ જ્ઞાન. યોગથી અભિપ્રાય છે અહીંયા બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ મેં તને કહ્યો. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.